પ્રકરણ બીજો ટોપિક છે આપણો સ્ટાન્ડર્ડ 9 પ્રકરણ 2. હવે આની અંદર બીજો ટોપિક છે કોને તકલીફ આવી શૂન્ય બહુપદીના શૂન્ય એમ આખું બહુપદીના કેમ શોધાય અને વ્યાખ્યા એક ક્લાસમાં મેં થોડી સમજાવી હતી, બાકી હતી, બધા જોઈ લેજો. મને સાંભળ્યું નહીં મારું માઇક. હવે ચાલો બહુપદીના શૂન્ય એટલે હું બહુપદી ઓળખી ગયા ને. શૂન્ય બહુપદી હોય, એક ઘાત બહુપદી હોય. એક ઘાત બહુપદી નું બીજું નામ શું છે? યાદ કરો છો? સુરેખ બહુપદી. જો ભૂલાઈ જાય વાહ બધું ડિલીટ થતું જાય છે તમારામાં. એક ઘાત વાળી બહુપદી નું બીજું નામ શું છે? પછી દ્વિઘાત અને ત્રિઘાત. હવે બહુપદીના શૂન્ય એટલે હું તો કે બહુપદી જેની બનેલી હોય તો કે તમને ત્રણ વસ્તુ કીધી છે બરાબર ને. એક તો મેઇન આઈટમમાં ચલ છે. બધા આપણે એક ચલ વાળી બહુપદી જ અત્યારે શીખી છે. તો કે બહુપદીમાં આ વ્યાખ્યા બરાબર સમજો. બહુપદીમાં ચલની એવી કિંમત કે જેથી બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય. કેટલું થાય? આને બહુપદીના શૂન્ય કહેવાય. એટલે કે આમ મૂકવા આ x ની જગ્યાએ કોઈ પણ px નામની બહુપદી હોય આમાં જો x બરાબર 2 મૂકવાથી સમજો, જો x બરાબર 2 મૂકવાથી px એટલે કે p2 = 0 થાય. આમ થાય છે ને. તો એક ઉદાહરણ છે. તો 2 ને બહુપદીનું શૂન્ય કહે છે. સમજાણું? આ 2 છે ને એ બહુપદીનું શૂન્ય આવ્યું. હું કામ એને શૂન્ય દઉં તો કે x ની જગ્યાએ કેટલા મૂકા? 2. એવી રીતે અલગ અલગ બહુપદીના શૂન્ય મળે અને એના આધારે આપણે આગળ જોઈશું બહુપદીના શૂન્ય કેટલા મળે, કઈ રીતે મળે. તો સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1 છે. કેવી રીતે ચેક થાય બધા ખાલી ધ્યાન રાખે. સ્વાધ્યાય કેટલા છે? 2.2. એની અંદર પહેલો દાખલો છે એ રકમ તમે હું બરાબર કહું છું એમાં ટૂંકી કટ લખું છું. x ની નીચેની કિંમત માટે પેલા મૂલ્ય શોધવાનું છે. જો મૂલ્ય 0 આવે તો બહુપદીનું શૂન્ય. પેલા તમને મૂલ્ય શોધતા શીખવાડે છે. બહુપદીનું મૂલ્ય x ની નીચેની કિંમત માટે કોનું મૂલ્ય શોધવાનું હોય? x ની નીચેની કિંમત માટે કોનું મૂલ્ય શોધવાનું? બહુપદીનું. શું છે બહુપદી? 5x આનું બહુપદીનું મૂલ્ય શોધો. આ બહુપદી છે. કોઈ પણ બહુપદીનું મૂલ્ય શોધવા માટે એની કિંમત શોધવાની છે. પણ અગાઉ દાખલા દરેક દાખલા અલગ અલગ આપ્યા છે. અત્યારે તમારી પાસે આ px છે. આને હું લખું છું p of x સ્વરૂપમાં છે ને એટલે આને દર્શાવું છું. અને આમને લખો તો વાંધો નથી. અત્યારે વ્યાપક સ્વરૂપમાં લખવાનું કે તો આપણને આ 2 વાળું પદ મોડ લઈ લેવાનું, આગળ લઈ લેવાનું. અત્યારે કઈ જરૂર નથી. આપણે તો ગમે આ પદ પડ્યું હોય. x ની કિંમત માટે બહુપદીનું મૂલ્ય પહેલો દાખલો છે. એનો x બરાબર કેટલા લઈને મૂલ્ય શોધવાનું છે? x બરાબર કેટલા લેવાના? x બરાબર 0. આ x બરાબર 0 લઈ આ એટલે આનામાં લખાય x બરાબર 0 માટે. સમજાયું? કોનું મૂલ્ય શોધવાનું છે? આ બહુપદીનું. તો અહીંયા x ની જગ્યાએ 0 મૂકો તો શું લખાય? p કૌંસમાં 0. આ રકમ તો અહીં છે તમારી પાસે. જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના? શૂન્ય. પણ શૂન્ય મૂક્યા પછી આપણે ભાગુ સભા કરી દીધી એ પ્રમાણે હાલવાનું. 5 કૌંસમાં 0 જો દેખાનો -4 કૌંસમાં 0 નો વર્ગ વત્તા 3. બહુ ઈઝી છે પણ સમજી લેજો બરાબર. હવે આનું કિંમત અહીંયા આવી રીતે જ લખવાનું. આની કિંમત અહીં નીચે નીચે આવી જાય. આ કઈ વારે વાર લખવાની જરૂર એ તો એમ રહેવાનું છે. એ તો ખાલી સિમ્બોલ છે.
બહુપદીનો કે પી કોની આગળ છે ને કિંમત શોધી રહ્યા છીએ શૂન્ય આગળ બહુપદીની કિંમત કેટલી થાય એ બહુપદીનું મૂલ્ય શોધીએ છીએ 5 ગુણ્યા 0 કેટલા થાય 5 ગુણ્યા 0 કેટલા થાય ખબર પડે કે નહીં કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણો તો મૂલ્ય કેટલું થઈ જાય શૂન્ય જો આ બરાબર આવડવું જોઈએ હવે સરવાળા બાદબાકી ગુણાકાર છે મેં તમને કીધું એટલું આવડવું જોઈએ હવે અહીંયા જોવાનું ઓછા 0 નો વર્ગ 0 અને 0 ગુણ્યા 4 એટલે પાછા 0 અને વત્તા કેટલા વધ્યા આ બધા એના સરવાળા બાદબાકી કરો તો કેટલા થાય આ 0 0 ની કઈ ખબર નથી કઈ આના 0 માં 0 જાય ગમે એટલા જાય બધા કેટલા 3 તો x બરાબર 0 માટે બહુપદીનું મૂલ્ય કેટલું આવ્યું આ મૂલ્ય શોધાય 3 આવ્યું કેટલું આવ્યું અને આયા છેલ્લે લખી લેવાનું p0 તેથી કરીને આ પહેલો છેલ્લો ફાઇનલ આપણો જવાબ જ્યાં જવાબ આવે અહીંયા હાઇલાઇટ કરો એટલે પેપર જોયેલા ને આમ આમ થાય કે ના ના હરખું લખ્યું છે હવે બીજો પાર્ટ છે આનો નાનો બીજો હવે કોની કિંમત લેવાની x બરાબર હા માઈનસ પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો હવે આવું આવે ને પ્લસ માઇનસ ત્યારે આપણે બહુ ધ્યાન રાખવાનું ત્યારે આપણા નિયમો યાદ આવે અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડતો હોય ગુણાકારનો સરવાળા બાદબાકીનો નિયમ લાગુ પડતો હોય સરવાળા બાદ બહુ શાંતિ રાખીને ગણિતમાં દાખલો ગણવો પડે ભાગ ન કરાય ઉતાવળ નહીં નકર ભૂલ થવાની સંભાવના મેં તમને કીધું છે પેલા સ્ટેપે ભૂલ થાય એટલે તે સુધી કામ પૂરું એટલે અહીંયા જોવાનું x બરાબર 1 તો p ઓફ આ px છે ને અહીંયા રકમ અહીંયા છે દેખાય છે ને આ રકમ તમારે ફરીવાર એવું લાગે તો તમે દાખલો ગણતા છે તો આમ લખવાની જો આમ એટલે આપણી ભૂલ ન થાય અહીંયાથી આપણે જોવા જવું કે આપણા દાખલામાં રકમ અહીંયા હોવી જોઈએ અને પછી આ લખવાનું x બરાબર -1 માટે લઈ તો અહીંયા p ઓફ કેટલા મૂકવાના -1 5 ના 5 દેખાય ને બધાને આ -1 ઓછા 4 -1 નો વત્તા હવે ખાસ ધ્યાન રાખવાનું છે અને આમાં ઘણાને ઉતાવળમાં હું ભૂલ કરવાના એ કહી દો ઘણાને એમ કે ને 5 કૌંસમાં ઓછા 1 એટલે કેટલા આપણે જવાબ જોઈએ મેળવીએ કેટલા થાય કેટલા વિચિત્ર જવાબ આવશે કોઈ બોલે નહીં જાહેરમાં આ 5 કૌંસમાં -1 ની અંદર તમને ઈચ્છા પડે કરો ભાગુ સભામાં 4 માંથી એક જ વસ્તુ થાય ને હે શું થશે કેટલો જવાબ આવે 5 કૌંસમાં ઓછા 1 અહીંથી જ તમારે કિંમત શોધવાની છે આનો સરવાળા બાદબાકી કરીને મૂકવાના છે 5 ઓછા 1 કેટલા થશે ચાલો -4 પછી -5 પછી 5 નકરા 5 જોજો -5 -5 -5 શું કરવાનું હા ઘણાને તો આમ જો અમુક કોમામાં હોય આઈસીયુ માં હોય ઈ નો બોલે કાઈ જોવે ખાલી ઈ કે આપણને કઈ ખબર પડતી કાઉન્સ છે તો શું છે પણ જો વત્તા ગુણ્યા યાદ કરો સૂત્ર કેવા આવે પેલા તો કેવા આવે માઈનસ આવે ને અને પછી 5 1 હા આ બહુ આ નિરાત આમાં ઈ રાખવાની પછી પાછો આયા પેલા આનો વર્ગ કરી નાખીએ ઓછા 1 નો વર્ગ ભલે x વધે હું તમને વધારું આ એમ નામ રાખો સાહેબ આ બધું ભેગું આવે અમે ભૂલી જઈએ ઓછા 1 નો વર્ગ પેલા કરવો પછી કેટલો થાય ઓછા 1 નો વર્ગ કેટલા થાય વત્તા 1 થાય ઓછા 1 થાય જોયું ને વત્તા થાય ખાલી 1 એટલે હું પણ ભલે નહીં ખાલી 1 એટલે વત્તા 1 જ ગણાય નહીં તો ખાલી 1 શું કામ બે આ ઓછા 1 નો વર્ગ એટલે ખબર નથી આમ ઓછા 1 નો વર્ગ એટલે ઓછા 1 નો 2 વાર ગુણાકાર ઓછા 1 ગુણ્યા ઓછા 1 2 વાર ઓછા ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા આ ભૂલાઈ જાય છે ને ઈ જ વાંધો છે મેં કીધું ન્યા જો જવાબ આપણે ઉતાવળે મૂકી દીધો -1 તો ગયા ન્યાથી ગયા આમાં તો જે પગથિયું ચૂકી ને ઈ પગથિયું પડી દાદરાના પેલા પગથિયું ચૂકી જાય ને પેલું પગથિયું સૌથી પેલું ઉતરતા હોય તો ઠેઠ સુધી તો ગબડે જાય બધા પગથિયા ગોથા ખાતા જાય સમજાણો અને છેલ્લે પગથિયે પડી તો થોડુંક નાનું ગોથું ખવાય ઓછા પડી અને ઓછા કપાય માર અને ઓલા પેલા પગથિયે પડ્યા એટલે પૂરું થઈ જાય તો કેવા આવે -1 ને બધ ન આવે કેવા આવે +1 આવે ને વત્તા હજી ને વર્ગ કર્યો જોયું કારણ કે ત્યાં તો એ તો અત્યારે 1 છે ત્યાં કદાચ 2 હોય 4 હોય તો ઓછા હવે આને ગુણા આ ઓછા 5 હવે તમે કીધું હવે કેટલા થાય એનો ગુણાકાર કરી નાખીએ ને પેલા
સરવાળા બાદબાકી ઉતાવળ નથી આપણે એકારે બધું ભેગું કરવા જઈશું ને તો માથાકૂટ છે. એક 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 જે કાંઈ હોય એ કામ કરતા જવાય. એક એક કામ કરતું ટીવી જોઈ લેસન કરી ક્યાંથી મેળ આવે? મોબાઈલ માં રીલ્સ જોતા હોય લેસન થતું ક્યાંથી મેળ આવે? એના ગીત સાંભળતા હોય ને પ્રશ્ન પાકા કરતા ક્યાંથી મેળ આવે? નો મેળ આવે. એટલે આ જો 4 એકું કેવા પણ હવે ને ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા અને 3 ના હવે આમાં ગુણાકાર ક્યાંય નો રહ્યો. હવે શું આવ્યું? સરવાળા બાદબાકી નિયમ બોલો છે. સમાન નિશાની હોય તો સરવાળો વિરુદ્ધ મોટા પદમાંથી મોટા હવે ઈ અહીંયા આવશે. પેલા સમાન નિશાની વાળા દેખાય ને સરવાળા કરી નાખી. જો આ દેખાય બે ભાઈ સમાન નિશાની વાળા એટલે સરવાળો થાય. કોનો કોનો? 5 -5 નો ને આ ઉતાવળમાં બધા એવું લખી નાખે કે 5 માંથી 4 જાય, બીજું કઈ દેખાય નહીં, આગળ 5 ને 5 નું ભૂલી જાય. એટલે આ થાય -9 અને વત્તા 3. હવે કેવી નિશાની એવી બેની શું થાય? મોટા પદમાંથી કેટલા બાદ થાય? 6. 9 માંથી 3 જાય, કેટલા વધે? મોટા પદની કેટલા? 6. કોની કિંમત આવી? -1 મૂકવાથી આ બહુપદી નું મૂલ્ય આવ્યું. હવે ત્રીજો દાખલો તમારે લેસન રેડી રાઈટ. આ ત્રીજો તમારી જાતે ગણવાનો. x બરાબર કેટલા મૂકવાના છે? 2. એટલું હોમવર્ક માં લખશું. હવે હું તમને દાખલા નંબર 13 પેજ છે એટલું લખી લ્યો, આગળનું પછી